નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસ આજ તક ન્યૂઝ ગુજરાતી. હું છું સુરેશ કુમાર પુરોહિત. ગતરોજ થરાદ ખાતે પ્રબુદ્ધ ખેડૂત પરિસંવાદ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા લોકલાડીલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદ સભ્ય એવા બાબુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી એવા શ્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. આવો નિહાળ્યા એ પ્રોગ્રામ. અને ફક્ત 20 દિવસની અંદર નર્મદા ડેમના દરવાજા ઊંચા કર્યા. એ ઊંચાઈ, નર્મદાની ઊંચાઈ વધી એટલે મા નર્મદાના પાણી આવી ગયા. એક એક ખેતર હરિયાળું બની ગયું. હમણાં જ અમે પ્રવાસમાં હતા એટલે વિહાજી કહેતા હતા કે હવે એક એકરે લગભગ 70-80 મણ બાજરી થવા માંડી છે. થાય છે ને? પહેલી એની કણધરી બાજરી વખણાતી હતી. પહેલી કણધરી બાજરી વખણાતી હતી, એના રોટલા બહુ સારા થતા હતા. એટલે રોટલો થતો હતો ઠેઠ કિલોમીટર સુધી સુગંધ આવતી. એવો વિસ્તાર હતો. તમે વિકાસની બાબતમાં જો તો આપણે ગુજરાતની અંદર સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ આવી ગયો ને. ધોલેરા સિટી જુઓ, આવતીકાલે જ આપણા મંત્રી સીટો જવાના છે. ધોલેરા સિટી હમણાં જ નજીકના સમયની અંદર કલ્પસર યોજના જાહેર થઈ. દરિયાનું પાણી ખારું બનાવવા, દરિયાનું પાણી જે ખારું છે ને એમાંથી મીઠું બનાવવા માટે એ યોજના થઈ. રોડ, રસ્તા, મેટ્રો. તમે અમદાવાદની મેટ્રોમાં બેઠા છો ને, ટ્રાફિકમાં ગાડી વાળા 5 કરોડની ગાડી વાળાને પહોંચતે વાર લાગે આ વિસ્તારમાં પેલા વિસ્તારમાં જતે, પણ તમે 20 મિનિટની અંદર પશ્ચિમમાંથી પૂર્વ વિસ્તારમાં, ઉત્તરમાંથી દક્ષિણમાં જઈ શકો ને. વિકાસ માટે અહીંથી જે તમે પહેલા જયારે શરૂઆતમાં જયારે અમદાવાદ તમારે જવું હોય તો 7 થી 8 કલાક થતા, અત્યારે 3 કલાક ઉપર નહીં થતું હોય. અહીં વિકાસ. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની પણ ચિંતા કરી, યુવાનોની પણ ચિંતા કરી, ખેડૂતોની પણ ચિંતા કરી અને ગરીબોની પણ ચિંતા કરી છે. આપણા વડાપ્રધાન ફક્ત ભારતના 4 ભાગ ગણાય છે: મહિલા, યુવાન અને ગરીબ અને ખેડૂત. અને ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ આવી છે. હમણાં જ આપણે ગિફ્ટ સિટી, જે ફોરેન સિંગાપુરની અંદર જે વેપાર કરવા પડતા હતા અને લોકો અહીંથી જે વેપાર કરવા માટે સિંગાપુરની અંદર જતા રહેતા હતા, એના માટે આપણે ગિફ્ટ સિટીની અંદર એવું આયોજન કર્યું કે ગિફ્ટ સિટીની અંદર તમે વર્લ્ડમાં વેપાર કરી શકો અને બિલકુલ ટેક્સ તમને લાગુ પડે નહીં. તમે કદાચ અમદાવાદ ગયા છો તો રિવરફ્રન્ટ જોયો છે સાબરમતીનો, અને એ રિવરફ્રન્ટ હવે તો છેક પાલડીથી મોડી છેક ચિલોડા 4 રસ્તાઓ સુધી પહોંચવાનો છે. એટલે એ સીધા પાલડીથી ગાંધીનગર જતા 20 થી 25 મિનિટ લાગશે નહીં. આ એક વિઝનરી નેતાને એમના દિલની અંદર હતું. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક સંકલ્પ કર્યો હતો કે મારી ભારતની પ્રજાની અંદર ખમીર છે, શક્તિ છે, તાકાત છે અને સંકલ્પ જે કરે એ કામ પૂરું કરવાની ક્ષમતા છે. એ તમે સંકલ્પ બધા ઝીલી લીધા. વડાપ્રધાન શ્રીનો એક વચનનું તમે પાલન કર્યું, એટલે આ વિકાસ થઈ રહ્યો છે. અને આ વિકાસના પ્રમાણની અંદર આપણે બધાએ સાથે મળી વિશ્વાસ, વિકાસ આ બંને સમન્વય છે. એટલે આ આપણે વિકાસના કામો માટે આપણે વડાપ્રધાન શ્રીનો આભાર માનીએ એટલો ઓછો છે. જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાનને 12 વર્ષ પૂર્ણ થયા છે અને હજી આપણે બધા જ પ્રાર્થના કરીએ કે આવા ને આવા વડાપ્રધાન આપણને યુગે યુગ વડાપ્રધાન મળતા રહે, આપણો બધાનું ભલું કરતા રહે, બધાનું કલ્યાણ કરતા રહે, બધાનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, આપણા રાજ્યનો વિકાસ થાય, આપણા જિલ્લાનો વિકાસ થાય, આપણા તાલુકાનો વિકાસ થાય, આપણા ગામનો વિકાસ થાય. એના માટે આવા વડાપ્રધાનની બહુ જરૂર છે. આ વડાપ્રધાને તમે જુઓ કે 370 ની કલમ દૂર કરી. હમણાં જ આપણા પહેલગામ હુમલાની અંદર જે દુશ્મનોએ આપણા પહેલગામ હુમલાની અંદર ધર્મનું નામ પૂછીને ગોળીબાર કરી અને આપણા ભાઈઓને મારી નાખ્યા. તમે એ જ આપણા પ્રધાને પણ સંકલ્પ લીધો હતો કે એમનો બદલો આપીશ. એટલે સિંદૂર યુદ્ધ કરી અને એમણે બદલો લઈને પાકિસ્તાનને બતાવી દીધું ને.
આવા યશસ્વી વડાપ્રધાન જ્યારે ખમીરવંતા હોય અને ખમીરતાની સાથે કામ કરતા હોય અને વિકાસની બાબતની અંદર પણ આપણે બધાએ એમને સાથ અને સહકાર આપીએ. જ્યારે વિકાસના વડાપ્રધાને આપણી જોડે બહુ જ અપેક્ષા રાખી હતી, પણ વિકાસની અંદર તમે ખોટ લાવી દીધી છે. એટલે આવતી વિધાનસભા કે આવતી લોકસભામાં આવી ભૂલ ન કરતા એવો વડાપ્રધાને મને સંદેશો આપ્યો છે કે થરાદમાં બાબુભાઈ જવું તો આવું કહેજો. તમે ભૂલ કરી છે ને, આપણે પસ્તાવો તો પડે જ છે ને. એટલે હવે ફરીથી જે દેશનો આ વડાપ્રધાન રાત દિવસ આપણી ચિંતા કરતો હોય, આપણા માટે જીવતા હોય, એમનું જીવન આપણા માટે સમર્પિત કર્યું હોય અને એમણે આપણી ઉપર આશા રાખી હોય અને એ આશામાંથી આપણે ઊણા ઉતરવું જોઈએ નહીં. અને આપણા માટે તો વડાપ્રધાન, આપણા ગૃહમંત્રી એટલું બધું કામ કરી રહ્યા છે. અને ગુજરાત ચારે ખૂણે આપણે કોમનવેલ્થ પણ ગુજરાતમાં આવવાનું છે, ઓલિમ્પિક પણ ગુજરાતની અંદર રમાવાનો છે. એટલે અનેક યોજનાઓ દ્વારા ભારત સશક્ત બનાવવું, ગુજરાતને સશક્ત બનાવવું, એના માટે અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે. એટલે આ વડાપ્રધાનશ્રીના સંકલ્પને આપણે સૌ સાથે સ્વીકારી અને એમને વડાપ્રધાનને પણ આશીર્વાદ આપીએ. આપણે ધરણીધર ઢીમા ભગવાનને પણ પ્રાર્થના કરીએ, આપણે નડેશ્વરી માતાને આપણે પ્રાર્થના કરીએ કે હે મા નડેશ્વરી, હે ધરણીધર દાદા, હે મૂછાળા ભગવાન, અમારા વડાપ્રધાનનું રક્ષણ કરજે, એમને હેલ્થ વધારજે, એમની શક્તિ વધારજે, એમનું આયુષ્ય વધારજે, એવી પ્રાર્થના સાથે સૌને વિનંતી કરું છું. મને બે શબ્દો બોલવાની તક આપી એ બદલ વહીવટી તંત્રનો આભાર માનું છું. ભારત માતા કી જય. આભાર. માનનીય રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈનો પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ. આજના વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં આપણી વચ્ચે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને આપણા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત છે. સવારે જ હમણાં સીપુ યોજનાનો જ્યાંથી પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ થયો, એમાં મને લાગે છે કે 30 ગામોના 85 તળાવો ભરવામાં આવ્યા છે. સિંચાઈ મંત્રી પણ છે ઋષિકેશભાઈ, તેના હતા, રાઈટ. અને હાલ 12 ગામોના 36 ગામોમાં તળાવો ભરવાનું કામ ચાલુ છે. તમે જુઓ, રાજ્ય સરકારને પણ વાવ થરાદ પ્રત્યે હેત છે, માનનીય નરેન્દ્રભાઈને પણ હેત છે, અને આવી તો વિકાસની અમૃત ધારા સતત વહેતી રહી છે. આજના પ્રસંગે માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીશ કે આપ આવો અને માર્ગદર્શન કરશો. શંકરભાઈ સાહેબ ના માપનું છે. બાર વર્ષ વિકાસ, વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતમાં લગભગ 13.5 વર્ષ અને વડાપ્રધાન તરીકેના 12 વર્ષ સમગ્ર ભારતને નેતૃત્વ આપી રહ્યા છે. એમાં વિશ્વાસ પણ પેદા થયો છે અને જે વિશ્વાસ પેદા થયો છે એના આધારે વિકાસ પણ થયો છે. અને વિકાસની સાથે જન કલ્યાણ, જે ગરીબ છે, જે વ્યક્તિગત લાભો આપવાની જરૂર છે, એવા જન કલ્યાણના કામો પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યા છે. અને એની ઉપસ્થિતિમાં આપ સૌ લીડિંગ, કોઈ ગામના હોય કે શહેરના હોય, લીડિંગ એવા પ્રબુદ્ધ નાગરિકોની હાજરી છે. અને અમારા અધ્યક્ષ આદરણીય શંકરભાઈ, આદરણીય રાજ્યસભાના સભ્ય બાબુભાઈ, અમારા ઉપાધ્યક્ષ માજી રાજ્યસભાના સાંસદ ભાઈ શ્રી નટુજીભાઈ, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી નરેશભાઈ, આદરણીય પરબત કાકા, જિલ્લા પ્રમુખ બેન શ્રી રત્નીબેન, કેશાજીભાઈ, એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ, ડાયરેક્ટર શ્રીઓ માનનીય કલેક્ટર શ્રી મયુરભાઈ, ડીડીઓ શ્રી કલ્પેશભાઈ અને બંને મહામંત્રીઓ ભાઈ ઉમેદભાઈ કરશનભાઈ અને સમગ્ર જિલ્લાની ટીમ અને તાલુકાની ટીમ. જ્યારે આ 12 વર્ષ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું, એ વખતની થીમ આ ઉજવણીની થીમ કરતા લોકોની વચ્ચે જવાની વાત,
સરકારે કરેલું છે, કહેલું છે એ વાત તો મૂકવાની જ, પરંતુ એની સાથે તમે જાઓ તો ક્યાંક લોકોની વાત પણ સાંભળવા મળે અને એના આધારે ક્યાંય નીતિ નિર્ધારણની અંદર હોય, કોઈ વિકાસના કામમાં પણ બાકી રહી જતું હોય તો એ પણ પૂરું થાય. પરંતુ મારે આ બનાસકાંઠા જિલ્લાને ખૂબ અભિનંદન આપવા છે. નરેન્દ્રભાઈ હતા પર ડ્રોપ મોર ક્રોપ, આ વિષયને લઈને નીકળ્યા એટલે સૌથી વધારે વિશ્વાસ તમારા બનાસકાંઠા ઉપર મૂક્યો હતો. વાવ થરાદ જિલ્લો એ વખતે જુદો નહોતો. તમે બધાએ ડ્રીપ ઇરિગેશન અપનાવી પાણીની અનેક ગણી બચત કરી છે, એના અભિનંદન આપું છું. અને સાથે જળ સંચયના કામો, વૃક્ષો વાવવાના કામો સમગ્ર ગુજરાતની અંદર બનાસ ડેરી અને આપ સૌના સહયોગથી આદરણીય શંકરભાઈએ દરેક ખૂણામાં આખા બનાસકાંઠા જિલ્લામાં શક્ય એટલા વધુ તળાવ ખોદવા, નાના મોટા ચેકડેમ કરી પાણી રોકવું, વૃક્ષો ઉગાડવા, ક્યાંક ડુંગરાઓ હોય તો એના ઉપર સીડ બોલ નાખી જંગલને હરિયાળું કરવું, આ કામ પણ બનાસકાંઠાએ કર્યું છે. અને સાથે શૈલેષભાઈને પણ અભિનંદન આપું. 6ઠું સ્થાન આવકની દ્રષ્ટિએ નાના એવા થરાદમાં 17 કરોડની આવક સાથે 6ઠું સ્થાન મેળવ્યું છે. ખેડૂતોનો વિશ્વાસ, આવક ક્યારે વધે કે ખેડૂતોનો વિશ્વાસ વધે, માલ વેચવા માટે અહીંયા આવે તો જે આવક વધતી હોય છે. થરાદને પણ અભિનંદન, શૈલેષભાઈની ટીમને પણ અભિનંદન. અને સાથે અવનવા પ્રયોગો કરી શંકરભાઈ સાહેબને આખા ભારતની અંદર ક્યાંય ગોબર ગેસ પ્લાન્ટ અને એના પેટ્રોલ પંપ આખી ભારતમાં ક્યાંય નથી, તમારા બનાસકાંઠામાં છે. પરંતુ સાથે સાથે મારે એ પણ કહેવું છે, આ બધું થવા પાછળ, જન કલ્યાણના કામો થવા પાછળ, જન કલ્યાણ એટલે વ્યક્તિગત, કોઈ યુવાન તૈયાર થયો છે, ધંધો કરી શકે એવો હોશિયાર છે, એની પાસે આવડત છે, સ્કિલ છે, પરંતુ એની પાસે ભરોસો કરવા વાળું કોઈ નથી, એની પાછળ નાણાં રોકવા વાળું કોઈ નથી, એનો કોઈ ગેરંટર નથી. તો એ ગેરંટર બનવાનું કામ ભારત સરકારે કર્યું અને જે લોનો અપાવવાનું કામ કર્યું એના કારણે કેટલાય યુવાનો, કેટલીય યુવતીઓ લોન લઈ નાના મોટા ઉદ્યોગ કરી અને પગભર થઈ શક્યા છે. એ એટલા માટે થઈ શક્યું કારણ કે તમે બધાએ વર્ષોથી એના ઉપર વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ ટકાવી રાખવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું. પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું એટલે વખતો વખત ગુજરાતમાં તો છે કે 1995 અને આ 21મી સદીની શરૂઆત થઈ, 2001 થી અત્યારે આ 2026 સુધી સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી. પહેલા વિકાસની વાત કોઈ કરી શકતું નહોતું અને વિકાસ કરવો હોય અને ધારાસભ્ય પાસે જવું હોય, તાલુકા પંચાયત કે જિલ્લા ડેલિગેટ પાસે જઈ અને કઈ માગણી કરવી હતી તો પણ 10 વખત વિચાર કરવો પડે. અત્યારે તો રસ્તામાં કેસાજીભાઈને પણ પકડી શકાય, આદરણીય શંકરભાઈ અધ્યક્ષ હોય છતાં પણ જઈને તમે કાગળ આપી આવો કે સાહેબ મારા ગામમાં આ વસ્તુની જરૂર છે. વ્યક્તિગત જનધન ખાતા જે ખોલાવ્યા, જન કલ્યાણ યોજનાઓ એટલે વ્યક્તિગત લાભોની યોજનાઓ, એના ખાતા ખોલાવવાનું કામ. દુનિયા ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ વધી ગઈ છે, સીધે સીધા લોકોના ખાતામાં પૈસા જાય એવી વ્યવસ્થાઓ થઈ છે. પણ અહીંયા તો જે લાભાર્થીઓ હતા, જે લોકોને લાભ આપવાનો હતો, એમના ખાતા જ નહોતા. એ ખાતા ખોલાવવાનું કામ કર્યું અને એ ખાતાઓના કારણે વ્યક્તિગત લાભાર્થીઓના સીધે સીધા પૈસા એમના ખાતામાં જમા થાય, વચ્ચે કોઈ નહીં અને સીધે સીધા રૂપિયા. કોઈ પણ વ્યક્તિગત યોજનાઓ હોય, શૌચાલયની યોજના હોય, મકાનની યોજના છે, લોન માટે મુદ્રા, સ્ટેન્ડઅપ, કેટલી યોજનાઓ, સીધા રૂપિયા એ વ્યક્તિના ખાતામાં જાય. એના માટે જનધન ખાતાની એક આખી મુહિમ આખા દેશભરમાં ચલવી. એટલે ખોટા લોકો નીકળી ગયા, લાભાર્થીઓ નીકળી ગયા અને સીધા એ વ્યક્તિગત ખાતા જેમના હતા, ખોલ્યા હતા,
હયાત ધરતી ઉપર હતા એવા લોકોને જ લાભ મળે એ પ્રકારની આખી સુશાસનની વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી. ટેકનોલોજીના આધારે શું શું થઈ શકે, છેવાડાનો ગરીબ માણસ એના સુધી જે યોજના પહોંચાડવાની હોય પહોંચાડી શકાય એ પ્રકારની વ્યવસ્થા. કોવિડ જેવા કોરોના કાળમાં પણ કોઈને ભૂખ્યા ઊંઘવા નથી દીધા. બિલકુલ નિઃશુલ્ક રાશન એના ઘરે પહોંચી જાય એ પ્રકારની વ્યવસ્થા આજે પણ ચાલુ છે. સંસદમાં એક વખતે પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું હતું. મહેનત મજૂરી કરી અને ગરીબીમાંથી બહાર આવેલો માણસ ફરીથી ગરીબ ના બની જાય એને આગામી વર્ષો સુધી એના રોટલાનો ટેકો એટલા માટે કરીએ છીએ કે જે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે એ 25 કરોડ લોકો ફરીથી ક્યાંય ગરીબીની ગર્તામાં સરી ના જાય એની ચિંતા એમને કરી છે. મુદ્રા લોન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, આવકવેરાની મર્યાદા સાહેબ બેઠા એ વખતે 2 લાખ રૂપિયા હતી. કેવળ 2 લાખ રૂપિયા. આપણા બનાસકાંઠામાં તો બહુ લાગુ પડતું નથી, પરંતુ આખા ભારતભરની અંદર જે લોકો મધ્યમ વર્ગના હતા અને જેમની પેપર ઉપર આવક થતી હતી, કોઈ નોકરિયાત હોય, કોઈ ઉદ્યોગપતિ છે, 2 લાખ ઉપર જાય એટલે સીધો જ ઇન્કમ ટેક્સ ભરી દેવાનો એ રીતની પરિસ્થિતિ 6 ગણા વધારીને 12 વર્ષમાં 12,75,000 ઇન્કમ ટેક્સની એમને ફ્રી આવક કરી. ખેડૂતોને અને પશુપાલકોને તો કઈ રૂપિયા આપણે ભરવાના હોતા નથી એની ચિંતા પણ એમને કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 6,000 રૂપિયાની જે આવક, જે રકમ આપણા ખાતામાં આવે, ક્યાંક અગરવા જવું નથી પડતું. સીધું તમે એપ્લિકેશન થયેલી હોય દર વર્ષે 2,000ના ટુકડામાં તમારે આવી જાય. અહીંયા તો બનાસકાંઠામાં મોટી જમીનો છે, પરંતુ ક્યાંય સીમાંત અને નાના ખેડૂતો હોય, 2 વીઘા હોય, મહેસાણાની અંદર અથવા તો ચરોતર મધ્ય ગુજરાતની અંદર નાના ખેડૂતો છે કે જેમની પાસે 2 વીઘા હોય, 1.5 વીઘો હોય, 2.5 વીઘા હોય, એવા ખેડૂતોને ભૂતકાળમાં જે ગામની અંદર ધિરાણ કરતા હોય ને એવા સાહુકારો પાસેથી અનેક ગણા વ્યાજે લોન લઈ અને ખેતર ખેડાવવું પડતું. બિયારણ લેવા જવું હોય તો લોન લેવા જવી પડતી હતી. એવી પરિસ્થિતિમાં આવા નાના ખેડૂતો ક્યાંય સાહુકારોના વ્યાજના ચક્કરમાં ના આવી જાય એની ચિંતા કરી આ 6,000 રૂપિયાની વ્યવસ્થા એમને કરી અને 3 લાખની મર્યાદામાં 0% વ્યાજે લોન પણ એ આપવાનું ચાલુ કર્યું છે. આયુષ્યમાન ભારત 5 લાખ રૂપિયા નરેન્દ્રભાઈ આપે, 5 લાખ ભૂપેન્દ્રભાઈ આપે, મુખ્યમંત્રી શ્રી આપે. 10 લાખ રૂપિયા સુધી તમારે કોઈના ત્યાં હાથ લાંબો કરવા જવું ના પડે એ પ્રકારની વ્યવસ્થા આરોગ્યની લગભગ ગુજરાત સરકાર, જ્યારે હું આરોગ્ય મંત્રી હતો એ વખતે 4200 કરોડ રૂપિયા, કેટલા 4200 કરોડ લોકોની સારવાર માટે રાજ્ય સરકારે ખર્ચ્યા. એવા આ આયુષ્યમાન કાર્ડ પહેલા નરેન્દ્રભાઈએ ગુજરાતમાં તો શરૂઆત કરી હતી, પરંતુ આજે આખા દેશમાં એ વાત 5 લાખ સુધીની એમને કરી દીધી છે. કેન્દ્ર સરકાર પૈસા આપે ને સારવાર આપણું ઘર લે, આપણા મા બાપ લે, આપણા દીકરો દીકરી લે. આપણા ઘરમાં પડેલો બીમાર વ્યક્તિ માટે ક્યાંય હાથ ના લાંબો કરવો પડે એવી વ્યવસ્થાની શરૂઆત અહીંયાથી થઈ હતી. ઘરે ઘરે નળ આપવાનું કામ હોય, આવાસ આપવાનું કામ હોય, શૌચાલય આપવાનું કામ હોય, કરોડોની સંખ્યામાં 4 કરોડ કરતા વધારે આવાસો આપવાનું કામ, અને એ પણ મુહિમ આ વખતે પણ ચાલુ છે. આવાસની અંદર શૌચાલય માટેની પણ અલગથી વ્યવસ્થા, કારણ કે સ્વચ્છ અને ગ્રીન ભારતની કલ્પના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા છે અને એની આશા અને અપેક્ષા મોદી સાહેબની લોકો સાથે પણ છે, લોકો પાસે પણ છે. લોકો જોડાય, દેશને મહાન બનાવવો છે, રાષ્ટ્ર પ્રથમની ભાવના છે, સરહદો સુરક્ષિત કરવી છે, આતંકવાદ અને નક્સલવાદનો સફાયો કરવો છે. મહદ અંશે આપણે સફળ થયા છીએ. આતંકવાદનો ખાત્મો છે અને આજનું કાશ્મીર જ્યાં પથ્થરો પડતા હતા, લશ્કર ઉપર પથ્થરો પડતા હતા, જે લોકો કાશ્મીરમાં જઈને આવ્યા છે એ લોકોએ આખી કાશ્મીરની પરિકલ્પના એમના મગજમાંથી કલ્પના બદલાઈ ગઈ છે. એ પ્રકારનું કાશ્મીર જોવા મળે. તમે ન્યૂઝમાં જોતા હશો, પાકિસ્તાન પાસે જઈને પસ્તાયેલા લોકો પણ હવે ભારત તરફ નજર નાખી રહ્યા છે. પીઓકે હોય કે આઝાદ કાશ્મીર હોય, અત્યારે એમની નજર છે કે આ જે કાશ્મીર રહી ગયું હતું
પાકિસ્તાન દાવો કરતું હતું એ પાકિસ્તાન કાશ્મીર એ ભારતમાં રહ્યું. એના લોકો અત્યારે સુખ સાહેબી સાથે ચેનની જિંદગી કાશ્મીરમાં ગુજારી શકે. ત્યાં રોટીના ફાંફા છે, વીજળીના ફાંફા છે. ત્યાં 4000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. કેવળ 400 મેગાવોટ વીજળી એ આઝાદ કાશ્મીર અને પીઓકે ના આપી રહ્યા છે. તમે વિચારો કે જ્યાં આગળ જે કાશ્મીરીઓ હતા, અને મને કહેવામાં કોઈ છોછ નથી, ત્યાં શિયાપંથીઓ હતા. પાછા મુસ્લિમોમાં પણ બે ભાગ છે, શિયા અને સુન્ની. સાહેબ ત્યાં 80% 85% શિયાઓ હતા. આ પાકિસ્તાને ત્યાં વસાવ્યા સુન્ની મુસલમાનોને, સિંધથી, પંજાબથી, ત્યાંના જે પ્રાંત છે ત્યાંથી વસાવ્યા. આજે 45% શિયાઓ રહ્યા છે. ત્યાં પણ એટલું બધું અંધકારમય વાતાવરણ છે. હવે ત્યાંની જે નજર છે એ ભારત ઉપર અને મોદી સાહેબ પાસે પડી રહી છે. આપણે સાહેબ બોલતા નથી, પણ યોગ્ય સમયે જેમ 370 રદ કરી 35 એનું જે કાયદો બનાવ્યો, અને આજે કાશ્મીરની પરિસ્થિતિ છે, અને આપણે જે વર્ષોથી આપણા સ્વપ્ન હતા એ પૂરું કરવાનું કામ, રામ મંદિર હોય 370 એમને પૂરું કર્યું છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે લખપતિ દીદી યોજના હોય, બહેનોને નોકરીઓ આપવાનો વિષય છે, સ્ટેન્ડ અપ ઇન્ડિયાનો વિષય, આદિવાસી એરિયાનો વિષય, કેટલા વિષયો સાથે કદાચ તમે પ્રદર્શની જોવા જશો તો દર વર્ષે એમને મેળવેલી એચિવમેન્ટ, દેશ માટે મેળવેલી એચિવમેન્ટ ત્યાં આગળ પ્રદર્શિત કરી છે. દેશ અનેક ગણા 12 વર્ષની અંદર અનેક ગણો આગળ વધ્યો છે, પણ એનો પાયો જો ક્યાંય રોપાયો હોય તો ગુજરાતથી રોપાયો. લોકોએ વિશ્વાસ મૂક્યો, અને વિશ્વાસને ચરિતાર્થ કરવાનું કામ પ્રધાનમંત્રી મોદી સાહેબે ગુજરાતમાં કર્યું, અને એના કારણે દેશે પણ વિશ્વાસ મૂક્યો અને પ્રધાનમંત્રી એમને બનાવ્યા, અને આજે પણ એ વિશ્વાસ જળવાઈ રહ્યો છે. અને કાયદાકીય સુધારાની સાથે એમને જીએસટી ની આ રચના કરી. અત્યારે લગભગ 26 લાખ કરોડ રૂપિયા જીએસટી ના માધ્યમથી આવે છે. દેશની તિજોરીમાં એક રૂપિયો ક્યાંય ખર્ચાયા સિવાય, ક્યાંય કોઈનો પંજો લાગ્યા સિવાય લોકોના ઉપયોગમાં આવે એ પ્રકારનું સુશાસનની વ્યવસ્થા કરી છે. ચોક્કસ ક્યાંક નાની મોટા વિષયો આવતા હોય છે, પરંતુ હું એટલું ચોક્કસ કહી શકીશ કે લોકો માટે વિકાસનો પર્યાય એટલે નરેન્દ્ર મોદી જ છે. વિશ્વાસનો પર્યાય એટલે નરેન્દ્ર મોદી છે, અને જન કલ્યાણનો પર્યાય એટલે નરેન્દ્ર મોદી છે. અનેકવિધ કામો વચ્ચે આજે દેશ દુનિયામાં આંખો બતાવીને ઊભું રહી શકે એવી પરિસ્થિતિમાં છે. અને કોવિડનો કપરો કાળ પણ આપણે કાઢ્યો છે, અને અત્યારનો કપરો કાળ, વૈશ્વિક પરિસ્થિતિ ખૂબ નાજુક છે, હલક ડોલક છે. દુનિયાના કેટલાય દેશો હલી ગયા છે, અને હજુ પણ આપણા ત્યાં કોઈ મોટું વાવાઝોડું આવે એટલે સ્વાભાવિક છે 2-4 ડાળીઓ પડી જાય, પરંતુ એ વૃક્ષ ન પડે, અને વૃક્ષ ન પડવા દેવાનો કોઈની પાસે શ્રેય હોય તો નરેન્દ્રભાઈ મોદી એકમાત્રના 18 કલાકની મહેનત, સતત રાષ્ટ્ર પ્રેમ, અને મારા ભારતવાસીઓ ભારત માતા કી જયના નારા સાથે જીવતા એવા વડાપ્રધાન મોદી સાહેબ, અને એના કારણે આજે આપણે સૌ ગૌરવાન્વિત મહેસૂસ કરી રહ્યા છે. આપણને સૌને આ 12 વર્ષ, અને હજુ પણ 12 વર્ષ તો થયા છે, હજુ કેટલા વર્ષો આપણા સાથે આપણી વચ્ચે રહેવાના છે એ ક્યાંય આપણને પણ ખબર નથી. અને છતાં 21મી સદીનો જ્યારે ઇતિહાસ લખાશે, 20મી સદીના ઇતિહાસમાં ગુજરાતના 2 સપૂતો આદરણીય મહાત્મા ગાંધી, આદરણીય સરદાર પટેલ, 20મી સદીના ઇતિહાસના પૃષ્ઠો ઉપર સોનેરી અક્ષરે જો કોઈ નામ લખાયા હોય તો એ 2 લખાયા છે. અને જ્યારે 21મી સદીનો ઇતિહાસ લખાશે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ એમના નામ ચોક્કસ લખાવાના છે. વર્ષો વર્ષ એ ઇતિહાસમાં આપણે આપણા બાળકો પણ ભણવાના છે. 47નું સ્વપ્ન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યું. આપણે આઝાદ તો 1947માં થયા હતા. આટલા વર્ષો સુધી વિકસિત રાષ્ટ્રની કલ્પના કરવા વાળું આ લોકશાહીમાં આપણને કોઈ મળ્યું નહોતું. પહેલી વખતે અમે વિકસિત રાષ્ટ્ર બની શકીએ
અમારા ભારતીયોમાં વિશ્વાસ છે, ભારતીયોમાં તાકાત છે, એ વિશ્વાસ જગાડવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ મોદી સાહેબે કર્યું છે. મારે ચોક્કસ એટલું કહેવું છે, તમારો વિશ્વાસ ટકાવી રાખવાનું કામ જે મોદી સાહેબે ગુજરાતે કર્યું હતું, આજે ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એ જ નીતિ ઉપર, એ જ રાહ ઉપર, એ જ પથ ઉપર અમે સૌ આગળ વધી રહ્યા છીએ. નરેન્દ્રભાઈએ તો બનાસકાંઠા ઉપર ખૂબ વિશ્વાસ મૂક્યો છે. 2007માં તમારો મૂકેલો વિશ્વાસ હજુ સુધી ડગવા દીધો નથી. 2007ની વાત કરું છું, અને આજે આટલો બધો વિશ્વાસ જ્યારે પાર્ટીએ મૂક્યો હોય, નરેન્દ્રભાઈએ મૂક્યો હોય, એટલે આ તમે તમારા પોતાના માટે વિશ્વાસ મૂકવાનો છે, તમારા ઘર માટે વિશ્વાસ મૂકવાનો છે. આર્થિક રીતે વિકાસ તો આપણો થશે, પાણી મળશે, બીજી અનેકવિધ યોજનાઓ, સુવિધાઓ મળશે, વિકસવાની તકો મળશે, પણ માનસિક વિકસિતતા બતાવવાની જરૂર પણ આપણે છે. ક્યાં સુધી નાના મોટા વાદામાં રહીશું? જાત જ્ઞાત અને કોમવાદમાંથી બહાર નીકળી જે આપણા ઘરનું ભલું કરે, જે તમારા ઘરના વ્યક્તિની દવા કરે, જે તમારા ઘરના બાળકોના અભ્યાસની ચિંતા કરે, જે તમારા ખેતરમાં પાણીની ચિંતા કરે, ખાતરની ચિંતા કરે, જે તમારા જીવવા ઉપર તમારા રાશનની પણ ચિંતા કરે, તમારા ભાવની પણ ચિંતા કરે, એવા લોકો, એવી રાજકીય પાર્ટીઓ, હું ચોક્કસપણે દ્રઢપણે કહી રહ્યો છું કે ચોક્કસ એવા લોકોને તમે ચૂંટી અને એવા લોકોને તમારા શાસનની ધુરા તમે સોંપશો તો ક્યારેય તમારો વિશ્વાસ ડગવાનો નથી. ફરીથી એક વખત આપ સૌનો આભાર. ધન્યવાદ. આભાર સાહેબ. માન્ય મંત્રીશ્રી ને આપણા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીએ જન કલ્યાણ વિશે આપણને ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું છે. મને લાગે છે કે એક પણ મુદ્દો એમણે છોડ્યો નથી અને ખૂબ સરસ માર્ગદર્શન આપવા બદલ પુનઃ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. જો ભરા નહીં है भावों से बहती जिसमें रफ्तार नहीं, वो हृदय नहीं वो पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं. જ્યારે રાષ્ટ્ર વિકાસના આપણે ગુણગાન ગાઈ રહ્યા છીએ ત્યારે નરેન્દ્રભાઈ મોદીમાં જેટલો વિશ્વાસ છે એ જ પ્રકારે મને લાગે છે કે વાવ-થરાદ જિલ્લાની પ્રજાને શંકરભાઈ ચૌધરીમાં વિશ્વાસ છે. સાહેબને વિનંતી કરીશ, આપ આવો અને આજના વિકસિત ભારત સંકલ્પમાં આપનું ઉદ્બોધન કરશો.